મજામાં વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. વાગવામ ગાઈસ 8:10 થઈ ગયા. એ રમણ ભમણ પડી ગયો. ચા પાણી કરી બેઠા, ખાલી કચરા પોતા કરવાના બધું કામ હોય. થોડી વાર ભાઈ મળીએ. એ ખારકુઓ કાઢા જો ક્લીન કરસ ગાઈસ અમારા ખારકુઓ. દર્શન કરવાના આ છોકરું જો દશામાં આવ્યા દર્શન કરવા. જય દશામાં ચોકલેટ લેવર આવી લઈ આવ્યા ચોકલેટ. આવતા દીખી ચાલ જઈને દર્શન કરવા આવ્યા ગાય છે. અમે દીક્ષિતની બાધા એમની જો કોકા મારા કેવડા મોટા. હા હા રે ને હા દેખાય જો પેલા રેજો કોકા મહારાજ. જોજો મોટું કહેવાય. હા એવું કર્યું. દશામાં કેવડી મોટી શિવલિંગ છે અને આ બાજુ તો આઈકન રોડ ઉપર જ મંદિર એટલે કઈ આઈકન ચોમાહામ દશામાના વ્રતમાં મેળો ભરાય ને એ ગથ્થુ આવવાની આખો રે. હા જય દશામાં આવતી કેમ ઢોકી દીધી. હા જે દશામાં વ્રતમાં ખોલે તો જે કરો યા કરો. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. જો ગાઈસ બધી મૂર્તિ ઢોકી દીધી છે. બસ હરવે બટું બસ ના બો બસ ના ખાલી. જો ગાઈસ આ બધું ટોરું અમે જઈએ મમ્મી હું પેલા મહેમાન બધા અને કરે આજ તો કાચબા ચાયા આટલું કોમથી આવીને વાસણ ઘસીએ પછી નહીં લઈએ તો હજી જઈએ. પહેલાં જઈને આવીએ પછી મળીએ. ભાઈ આ ચોખા ઉકળ્યા જો પણ પીવું આવી તરસ લાગશે. અને આ ચોખા ના તો કંટ્રોલના ચોખા છે. આજ તો વેકી મારા ચોખા ને બોખા બધું તે વતનું હતું. અંગારા લીધું. હા વાહન જોવાયા છે. ટોયલીઓ પોયલીઓ હોય ડોસી કોક લઈ નહીં કેટલાય. હા એનો ડબ્બો જોઈ લે દે. સીના એ તો બાવ લેવું તો મોટું બાવનું હે નહીં પેલું કરતી. આવું કિંજલ નહીં મોટું આવડું લઈને શું કરવા નહીં મેળવતો. બેટા લે જો હાર ને શેઠ ને તો આ બનાવવાનો જો ગાય છે માથેમાં આઈ બનાવી આટલે અમે રાખી પત્તા વગરનો વટ પૂજ્યો મમ્મી આઈ બનાવવાનો. આઈ કણ બનાવવાનો જો ગાય છે બુત્ર પંખી કરે મજૂર આવી જાય. હા પેલું થાય છે માધેમાં રોકડા ને બધું તોરું છે. જા દર્શન કર લે બરિયા બાપે. જય બરિયા બાપે. અમારે તો બાપુ જ કરે આરતી. જો ગાય બધા મજૂર કામ કરે છે માથે પેલું કરે છે. બરિયા બાપે બાધા કરવા આવવાનું છે. અહીં બનાવ હું તો કોઈ બનાવવાનો હે તાન તો અહીં બનાવો ખૂણા. પપ્પાએ બોર બનાવી આલ્યું લાગે છે મજબૂત. પછી હા પડન પછી આ ગામના ઠપકો આલે એવું ના કરતા. હા આ બધા હજુ તો મજબૂત આઈકન પેલું કરે એટલે અસલ મજબૂત થઈ જાય. બીમ ભરાય એટલે આ બધામાં તો માલ જ આવશે. આટલો બધો તો માલ આવે પછી ઉપરથી આવશે ને ભાઈ લેવલ. એ તો મમ્મી ઓટલા જેવું જ કરશે પેલા અને પછી દરવાજા વાળું આવશે નહીં ભાઈ.
પછી ઉપર આવે ને હસ્તે હા એવું આવે પેલા આટલું તો ઓટલો આવે ફરતે પછી આટલું આમ પેલું આવે દરવાજા કરજો પછી ઉપર આમ આવે ના એ કોકને વાળી પેલું કરવું જ નડલી અને આવો આ નારે વચ્ચાણ થઈ ગયો ને પૂજીએ લીધો બધાને ના એટલે વર્તો છે તો ભાઈ બા બેઠા જય ભગવાન માતા હાલ તો થોડાક જ મજૂર આલા કઈ રહ્યા એકન રોકા હે જો મજૂર પપ્પા કાલ લઈને આવ્યા પાણી કેરબો અને અડધી ખાયા જો ગેસ ને બેસ બધું લઈને આવ્યા સામાન હા તો આ તો 15 જણા રહે એ રહે પણ જેમ જરૂર પડે એમાં આવો ને તો કાલ થોડા આવ્યા હતા ને તેમાં પપ્પા પાણીને વાલી ગયા પછી બેસે આ બધું કરીને બેલ છે પછી આવશે વધારે જણા જય શંકર પાર્વતી જય ગણપતિ દર્શન કરજો તું કર દર્શન થાક દૂર કરો પોઠિયાને હનુમાન દાદા જો જય હનુમાન દાદા દર્શન કરો જય જય શંકર ભગવાન બરી જાય એવું હોય નહીં પગે બરી જવાય જય કાળકા માં જય મહાકાળી ચાવન માં જો ગાઈસ મમ્મી ભાઈ બાબે વાતો કરે એની મમ્મી તો બેહી યાર રમ અને આ બાજુ આ હરિયા દેખાય નહીં કોમ કરે છે રે પછી ચબૂતરાનો જો આયા આપણા મોટા ભાઈની યાદમાં બનાવવાનું છે પંખી કર પણ પુલી જરા ચબૂતરો થઈ જાય પણ એ પક્ષીનું આવે પક્ષીને પંખી કર બનાવવાનું જો ગેસ બાદેમાં છે મોર આયા મોર આયા છે મોર અહીં તો કાંઈ મોરા ઉપર દોણા નાખે ને એટલે ધાબા ઉપર દોણા નાખ્યા હા મોરલો જો ગેસ કોબીનું શાક બનાવ્યું છે બાજરીના રોટલા છે આ છે કોબીનું શાક બાજરીના રોટલા એના નીચે છે ખીચડી અને વાગવા થયા છે 9 અને હું એકલી જ ખાવાય છું મમ્મી કિંગલ બે બાકી છે પપ્પા ખાઈ લે પપ્પા ખાઈ લઈએ પછી મળીએ ત્યાં કાંઈ લોકો ચાણ આવશે અને મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ